जय 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 देव जिनेन्द्र जन्म जराने मरण दुख हरनारा। जय 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 देव जिनेन्द्र जन्म जरा मृत्यु दुख हरनारा। हर 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 गंगाधर शंकर गौरी वरदर नारायण। ओम हरि ओम हरि ओम हरि ओम। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 162। તે પહેલાં અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહામિત્રોને નમસ્કાર, મહામિત્ર સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 162, 157, 158, 159, 160 એ બધામાં પરમ કૃપાળુ દેવે વેદાંત વિષયક જે કંઈ ઉહાપો છે, મનોમંથન છે, તે ઉત્કટપણે જગાવ્યું છે. ત્યાર પછી પોતાને જે ઠીક લાગ્યું તે લખ્યું છે. પોતાની અંગત રોજનીશી છે, રોજનીશીમાં ડાયરીમાં ગમે તે રીતે ગમે તેમ વિચારે ગમે તેમ લખે. એમાં તેમણે વેદાંતને આત્મજ્ઞાન સુધી લઈ જાય છે ત્યાં સુધીની વાત મૂકી છે. ઉત્કટ ઉહાપોના અંતે લખ્યું છે, વાંચતા જતા હોય, શીખતા જતા હોય, પુસ્તકમાંથી નહીં, શાસ્ત્રમાંથી નહીં, પણ મનમાં જે ભાવ છે, જે ઉપયોગ હજારો શાસ્ત્રોમાં એકી સાથે ફરી વળે છે. અને આ અનંત ભવના પર્યટનમાં પોતે પણ કોઈવાર પ્રખર વેદાંતી હોઈ શકે હતા, તો પછી તેના પરથી પણ એમણે જગાવ્યું છે અને પછી સરાણે ચડાવ્યું છે, બરાબર કસોટીની અરણે ચડાવ્યું છે અને તાવી જોયું છે. અને પછી શુદ્ધ અગ્નિની જેમ જેમ સોનું બહાર પડી જાય છે તેમ કીધેલું છે કે વિતરાગ દર્શન જેવી કોઈ નિરાગીતા સર્વોપરિતા છે જ નહીં, એવી હિતસ્વીતા નથી. તેમ છતાં કોઈ કહી ન જાય. એટલે એ વેદાંત દર્શનને પણ બરોબર જેટલા બ્રહ્મવાદ હતા એ સદીમાં, તે બધા જ ઋષિમુનિઓએ આત્માની જે તાર્કિક સંકલનના વિચારણા કરી છે તે આત્મમીમાંસા કરવામાં કૃપાળુદેવે કોઈ કચાશ રાખી નથી. એ બધું જ લખ્યા પછી જુઓ, જૈન દર્શનનું બધું જ પૂર્વાપર અવિરુદ્ધ છે, જ્યારે વેદાંત દર્શનમાં ધીમે ધીમે કેટલાક સિદ્ધાંતોમાં મોડિફાઈ થતા જાય છે, રિવાઇઝ થતા જાય છે, રિફાઇન થતા જાય છે. પ્રત્યેક ઋષિમુનિ પછી થોડો થોડો ફેરફાર, સુધારો, વધઘટ થયા કરે છે. જૈન દર્શનના ત્રિકાલાબાધિત સત સિદ્ધાંતમાં ક્યાંય બિનમેક નથી, ફેરફાર નથી. વળી જ્યાં વેદાંત દર્શન પૂરું કરે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, કૈવલ્ય ભાવ પ્રાપ્ત થયો, એટલે ત્યાં જ બધી વાત પૂરી થઈ ગઈ. સમ્યક દર્શન, આત્મજ્ઞાન, કૈવલ્ય ભાવ એટલે કે જાણે કેવલ જ્ઞાન થઈ ગયું અને તે ભાવ કે દેહ પૂરો થાય, આયુષ્ય પૂરું થાય એટલે ત્યાંથી છૂટીને મોક્ષે જ જાય, એ વેદાંત દર્શનની માન્યતા. અને એક બ્રહ્મમાં અનેક બ્રહ્મ ભળી જાય એ પણ એમની માન્યતા. જ્યારે વિતરાગ દર્શન એમ કહે છે કે તેમ તો નથી. આત્મા એક છે કે અનેક છે, સર્વવ્યાપી છે કે કેમ, એ બધું જ વિચારી જુઓ. આત્મા સર્વવ્યાપી જે વેદાંત કહે છે તેને જીનાગમ સર્વપ્રકાશક કહે છે. તે મોટો ભેદ ત્યાં પડે છે. સર્વવ્યાપકતા કેટલીક અપેક્ષાએ છે, જ્ઞાન અપેક્ષાએ ચોક્કસ છે, પણ જે વેદાંત કહે છે તે રીતે નથી. આ બધું મનોમંથન પૂરું કરીને પછી છેલ્લે જણાવેલું છે તે કે વેદાંત જ્યાં પૂરું કરે છે ત્યાં વિતરાગ દર્શન ધર્મ પામ્યો, સમ્યક દર્શન થયું, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. એમ ધર્મની શરૂઆત થઈ, એકડો મંડાયો. ત્યાં એકડો બે મીંડા સો કહી દે છે, અત્યારથી ઇતિ આવી ગયું કહે છે. વિતરાગ દર્શન ત્યાં માત્ર એકડો કહે છે. ચોથા ગુણસ્થાનક સુધીની યાત્રા કહી, ચોથાથી 13મા 14માની યાત્રા બાકી છે, એમ વિતરાગ દર્શન કહે છે. એટલે આટલો ભેદભાવ સમજ્યા પછી કૃપાળુદેવ સખત મનોમંથન અનુભવેલું છે અને પોતે જેમ છે તેમ નિર્દોષ નિખાલસ પુરુષ હોવાથી જેમ છે તેમ કાંઈ જ મનમાં રાખ્યા વિના, છુપાવ્યા વિના, લેખીનીમાં કલમે લખ્યું વંચાય તેમ છતાં મૂકેલું છે કે આમ વેદાંત કહે છે, આમ ઉપનિષદ કહે છે. હું કહું છું, પોતે કહું છું, મને માન્ય છે એમ નથી. જેમ કે આત્મસિદ્ધિજી છે અને શાસ્ત્રની આપણે માત્ર પહેલી કે છઠ્ઠી એક શંકા જ વિચાર્યા કરીએ, શંકાનું જ રિસર્ચ કર્યા કરતા હોય, શંકા વિશે જ વિચારણા બરાબર ચાલતી હોય અને એ જ ટપકાવી હોય, નોંધી હોય અને કોઈના હાથમાં આવે તો એમ કહે કે આ તો શંકા જ કર્યા કરી છે, અમને કંઈ આત્માનું સમાધાન છે જ નહીં. પણ પછી સમાધાન થાય આખું આપણે ન લખી શક્યા હોય, ન લખ્યું હોય અથવા કન્ક્લુઝન બાકી હોય, એવું કંઈક કૃપાળુદેવની ડાયરીમાં સમજાય છે. હવે આગળ જઈએ. પત્રાંક 162. હે શ્રી 8 થી 9 ડોટ્સ છે, 8 ટપકા મૂકેલા છે. એટલે પોતે ખાલી જગ્યા રાખી છે ત્યાં આપણને મૂકી દેવાનું મન થાય. હે શ્રી સહજાત્મ સ્વરૂપી,
પોતે પોતાને સંબોધીને લખે છે. એટલે હે શ્રી સહજાત્મ સ્વરૂપી એટલે હે હું પોતે, બીજું કોઈ નહીં, પોતે સહજ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. અને આગલા પત્રમાં લખેલું છે 161માં કે હે સહજાત્મ સ્વરૂપી, તમે ક્યાં મૂંઝાઓ છો, કેમ ભરમમાં છો, ક્યાં શંકામાં પડ્યા છો. એટલે અહીંયા પણ સમજાય છે કે હે શ્રી સહજાત્મ સ્વરૂપી. પાછું આશ્ચર્યકારક ચિહ્ન મૂક્યું છે, તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો, તેનો અર્થ શું છે? નિસંદેહ થઈને રહો અને એ જ તમારો સ્વભાવ છે. તમે વારંવાર શંકા એટલે શું અને વમળ એટલે શું? તમે શંકામાં કેમ વહો છો? કૃપાળુ પોતે પોતાને કહે છે કે સમ્યક દર્શન છે, જન્મ ધર્યો, દેહ ધર્યો, ત્યારથી અજ્ઞાન યોગી પણ તો સંભવતું નથી, તો હવે શંકા શાની છે? મોક્ષમાળા સમ્યક દર્શન વિના લખી શકાય એવું નથી, એ રીતે લખ્યું છે, એ ભાવમાં આવીને મૂક્યું છે. અને તો પછી હવે શંકા છે નહીં, તો કે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો. ત્યાં શંકા એટલે ડાઉટ કહીએ છીએ, જે સંદેહ કહીએ છીએ તે પણ ખરું, અને ભય પણ ખરો. ભય અને શંકા બંને એના અર્થ થાય. અહીંયા શંકા એટલે કયો ભય હોય? તો કે સમ્યક દૃષ્ટિને તો સાથે સાત ભય હોવા ઘટે નહીં, છે સપ્ત ભય પ્રવિમુક્ત, તેથી તે નિશંક છે. નિશંકતા હોય તો નિર્ભયતા હોય, નિર્ભયતા હોય તો નિઃસંગતા હોય. એટલે તે ખાસ જણાવ્યું છે, એ જ વસ્તુ અહીં લીધી છે કે જો નિશંકતા હોય તો હવે વમળમાં શું કામ વહેવું જોઈએ અને વારંવાર વહો છો? વમળ શું? તો કે પાણીમાં કાંકરી ફેંકતા કે કંઈ પણ વસ્તુ ફેંકતા જે વલય તરંગ વમળ થઈ જાય છે તે જ વમળ છે. વમળ એટલે કુંડાળું, વમળ એટલે ભમરો, વમળ એટલે આવર્ત. એટલે આપણે જે ક્લોકવાઇઝ આવર્તન લઈએ છીએ ખમા સમણો વંદના કરવામાં, તો જે ડાબીથી જમણી બાજુ આમ કરીએ છીએ તે પણ આવર્ત અથવા આવર્તન કહેવાય. એ પણ કુંડાળું જ થયું, ચક્કર જ થયું. ભમરો કહીએ એટલે ભમરો ભમરી એમ નહીં, પણ અહીંયા ભમરો એટલે જે ગોળ કુંડાળું થાય તે, એટલે વમળ કહેતા કુંડાળું, ભમરો, આવર્ત અને ચક્કર કહીએ છીએ તે. તેમાં ચક્કરમાં વારંવાર શું કામ વહો છો, જતા રહ્યો છો? પાણી વહી જતું હોય, કોઈ પ્રવાહી વહી જતું હોય કે એને રોક્યું રોકાય નહીં અને એક પછી એક સળંગ એની ક્રમબદ્ધ રીતે ગયા જ કરે, એમાં ક્ષણ સમયનો પણ ખ્યાલ ન રહે અને તરત જ જતું રહે. તેમાં શંકારૂપી વમળમાં શા માટે વહો છો? તમને ભય શું છે, તમને શંકા શું છે? અહીંયા શંકાને ભય અને શંકા કેવું? સંદેહ કીધો, અનિશ્ચય. પદાર્થનો અનિશ્ચય કેમ રાખો છો? આત્મ સ્વરૂપનો નિર્ણય નથી થયો? તો કે જે ક્ષાયિક સમ્યક દર્શનમાં આત્મ સ્વરૂપનો નિર્ણય થાય તે કદાચ હજુ નથી થયો, તેમ આપણે સમજવા માટે લઈએ છીએ. એટલે કૃપાદેવ પોતે પોતાને કહે છે કે શંકારૂપી વમળમાં વારંવાર વહો છો. ક્ષાયિક સમ્યક દર્શન હોય તે વારંવાર વહે નહીં, એને આત્માની નિરંતર પ્રતીતિ હોય. સમયે આત્મામાં જ શુદ્ધાત્મા ભાવમાં એની પ્રતીતિ હોય, એનો ભાવમાં કોઈ ફરક પડે નહીં. ઊંઘમાં, સ્વપ્નમાં, માંદગીમાં, કોમામાં ગમે ત્યાં જાય પણ તેને તે ફેર પડે નહીં. કદાચ ચિત્તભ્રમનો કંઈક એવો ઉદય આવી જાય તો પણ પ્રતીતિમાં અંશ માત્ર શંકા હોય નહીં. અહીંયા મૂકે છે એટલે કે ક્યાંક અનિશ્ચય છે એમ કેવું છે. એટલે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો, તો તેનો અર્થ શું છે, એનો મિનિંગ શું છે? નિસંદેહ થઈને રહો અને એ જ તમારો સ્વભાવ છે. તમે નિસંદેહ, ડાઉટ વિનાના, ડાઉટલેસનેસ લાવી દો, નિર્ભયતા લાવી દો, નિશંકિતતા લાવી દો. સમ્યક દર્શનનું પાયાનું પહેલું જ લક્ષણ છે અને એ જ તમારો સ્વભાવ છે. યાની કે સહજાત્મ સ્વરૂપી જે શુદ્ધાત્મા હોય એનો સ્વભાવ તો આત્મ સ્વભાવ જ હોય. વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. અને વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. તો પછી તે પદ સંભાળી લેવાનું છે. એ જ તમારો સ્વભાવ છે, એ જ તમારું સ્વરૂપ છે. એટલે તમે નિસંદેહ થઈ જાઓ. પોતે જ સવાલ કરે છે, પોતે જ જવાબ આપે છે. જેમ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી, શિષ્યના મુખે શંકા મૂકી, પણ લખનાર તો પોતે જ છે. એટલે પાત્રતા શિષ્યની પણ બરોબર હોય, એમાં ક્યાંય અવિવ્યક્ત થાય નહીં, અવિનય થાય નહીં. બરાબર પૂર્વા પર અવિરુદ્ધ, સળંગ રીતે, સૂત્રબદ્ધ રીતે, સુંદરમાં સુંદર, ઉત્તમ શૈલીથી જે જમાનામાં ગુરુ શિષ્યના સંવાદ રૂપે બધું લખાતું, એક સાહિત્ય સર્જનની એક વિશિષ્ટ શૈલી છે. અને શિષ્ટ પુરુષો જ આવી વિશિષ્ટ શૈલી યોજીને ઉપદેશ આપી શકે છે, જે કૃપાળુદેવે કર્યું છે. આગળ જઈએ. હે અંતરાત્મા, તમે જે કહ્યું તે વાક્ય યથાર્થ છે. તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે કે નિસંદેહ થઈને રહેવું એ આપણો સ્વભાવ છે, તમારો સ્વભાવ છે. નિસંદેહપણે સ્થિતિ એ પણ સ્વભાવ છે. તથાપિ સંદેહના આવરણનો કેવળ જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે. તમે જે કહ્યું તે સાચું છે કે નિસંદેહ રહેવું જોઈએ
અને નિસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ એટલે શું? તો કે સહજાત્મ સ્વરૂપી પોતે પોતાને સંબોધે છે કે સહજ સ્વભાવે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. જે થવું તે સ્થિતિ છે અને તે જ મોક્ષ છે. પણ સંગના યોગે જીવ સહજ સ્વરૂપની સ્થિતિ ભૂલ્યો છે. એમ 609માં પત્રમાં આવે છે. અહીંયા પણ એમ કહી દીધું કે નિસંદેહપણે તેમ જ છે અને તેમ જ રહેવું. સ્થિતિ એટલે તેમાં રહેવું, ટકવું એ સ્વભાવ છે. તથાપિ તો પણ સંદેહના આવરણનો કેવળ ક્ષય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી. એટલે સંદેહના આવરણનો એટલે શું? તો કે સંદેહ એટલે શંકા, ભય, અનિશ્ચય. તો અનિશ્ચય છે એટલે કે પદાર્થનું આત્માને આવરણ છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શન મોહ વગેરે, ચારિત્ર મોહ વગેરે જે કંઈ આવરણ છે તે કે દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય. તો સમ્યક્ત્વ મોહનીયની પ્રકૃતિ ઉદયમાં હોય ત્યાં સુધી આત્મા આ જ પદાર્થ છે. 2 ફટ જુદા લાગે છે, 2 પટ જુદા લાગે છે. અને દેહ કહેવાય અને આત્મા કહેવાય. અને આ 2 જુદા જ ભાસ્યા છે, જુદા જાણ્યા છે. બંને વચ્ચે મોટી વજ્રની દિવાલ કે ભીંત પડી જાય એવું જ્યારે થાય ત્યારે તેને નિશ્ચય સમ્યક દર્શન, આત્માના અનુભવપૂર્વકનું સમ્યક દર્શન કહ્યું જાય છે. અને તે કૃપાળુદેવને તેમ કહેવું છે કે તે જાણે કે નથી. આપણે ક્ષાયિક સમ્યક દર્શનમાં લઈએ છીએ કે સંદેહના આવરણનો કેવળ ક્ષય એટલે સાવ ક્ષય, સંપૂર્ણ ક્ષય એટલે કે ક્ષાયિક સમ્યક દર્શન. તે જ્યાં સુધી થઈ શક્યું ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે. અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે. આપણે અનુમાન કરવાની જરૂર રહેતી નથી. આ શબ્દ પરથી જ જાણે કે આવી જાય છે કે તે સ્વભાવ ચલાયમાન શા માટે થાય? તો કે સમ્યક દર્શનના 25 દોષ કયા છે? ચલ દોષ, મલ દોષ, અગાઢ દોષ. એટલે ચલ, મલ અને અગાઢ દોષને કારણે 25 દોષ કીધા છે. તેને કારણે સમ્યક દર્શન છે ખરું દૂષિત થાય છે. સહેજ પણ આત્માનો ઉપયોગ એ જ મન છે અને એ દૂષિતપણાને પામે છે. એટલે દુષ્ટ કહે છે ત્યારે પણ મન પોતાનું દુષ્ટ થાય છે. કેમ? હે દુષ્ટાત્મા, અગાઉના પત્રમાં કીધું પોતે પોતાને કે તે વખતે તે બરાબર સંમતિ ન રાખી અને કર્મબંધ કર્યા તો હવે તું જ તેના ફળ ભોગવે. એટલે મહાવીર સ્વામીના સમયમાં, ચંદ્રપ્રભ સ્વામીના સમયમાં ગમે તે સમયે તે યથાયોગ્ય રીતે જ્ઞાની પુરુષની આજ્ઞાનું પાલન ન કર્યું અને એવો તે વખતનો વિવેક ન કર્યો તો થોડાક પણ કર્મ બંધ કર્યા, પ્રમાદ રહી ગયો, જે કંઈ થયું લઘુશંકા જેટલો પ્રમાદ જે હોય તે, તો હે દુષ્ટાત્મા પોતે પોતાને કહે. પ્રભુશ્રીજી પોતાને દુષ્ટ દાસી કહે. એટલે આ પરમ વિનય છે આ સત્પુરુષોનો, જ્ઞાની પુરુષોનો. સાથે સાથે અંશ માત્ર, અંશનોય અંશ, 1 સેકન્ડ માટે કે સમય માટે પણ જ્યાં સુધી આત્માના મલિન અંશ છે, મલિન ભાવ થાય છે ત્યાં સુધી તેને સંપૂર્ણ શુદ્ધ પરિપૂર્ણ કેવલ જ્ઞાન કહ્યું જતું નથી. ક્ષાયિક સમ્યક દર્શન કહ્યું જતું નથી. 1 સહેજ પણ મલિનતા નહીં હોવી જોઈએ. એટલે ચલ, મલ, અગાઢ જેવા 25 દોષથી રહિત જ્યારે સમ્યક દર્શન થાય, દોષ ન પામે ત્યારે ક્ષાયિક સમ્યક દર્શન. અને અષ્ટાદશ દોષ કયા છે, દૂષણ કયા છે એ જ્યારે ન રહે ત્યારે તે પુરુષ પરમાત્મા વિતરાગ આપત સર્વજ્ઞ કેવલી કહીએ છીએ. એટલે અહીંયા કૃપાળુદેવ કહે છે કે તે સ્વભાવ આ કારણથી ચલાયમાન થઈ જાય છે. અંશ માત્ર પણ વિચલિત ન થવું જોઈએ, ચલાયમાન ન થવું જોઈએ. અથવા તો એની પ્રાપ્તિ ન હોય તો અપ્રાપ્ત કહેવું પડે. એટલે તેવી વર્તમાન દશા છે. હે શ્રી, પાછા 8 ટપકા એટલે આપણે તો બધામાં સહજાત્મ સ્વરૂપે જ લઈએ છીએ. તમને જે કંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરો. માનો કે સંદેહ વર્તે છે, શંકા રહે છે, ક્યાંક પણ શંકા પડે છે તો સ્વવિચારથી અને સત્સમાગમથી ક્ષય કરો. વિચારથી આત્મજ્ઞાન થાય છે. વ્યાખ્યાનસારમાં ઠોકીને કીધું છે. કર વિચાર તો પામ, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહી દીધું. શુદ્ધ છો, બુદ્ધ છો, ચૈતન્ય ઘન છો, સ્વયં જ્યોતિ છો, સુખધામ છો, સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. તો આત્માના અસ્તિત્વમાં શંકા શું હોય? આત્મા એક દ્રવ્ય છે, પદાર્થ છે અને તેના અસ્તિત્વમાં શંકા નથી. આત્મા છે, બધા આત્મા છે. મારે મારું સ્વરૂપ સાબિત કરવું છે, પોતે પોતાને સાબિત કરવો છે. એટલે પરમ કૃપાળુ પરમાત્મા કહે છે કે તે છે, બધા આત્મા છે અને આત્મા નામનું દ્રવ્ય છે. તે તો બધા જ્ઞાની પુરુષ કહે છે, બધા જ પુરુષો કહે છે, આપણે માનીએ છીએ. પણ હું આત્મા છું એ સાબિત કરી જવું જોઈએ. એટલા માટે ત્યાં પહેલું પદ મૂકી દીધું, સ્વવિચાર. આત્મા છે, પછી નિત્ય છે, પછી કર્તા છે, પછી ભોગતા છે. એમાં પણ અજ્ઞાન દશામાં કરતા ભોગતા છે, જ્ઞાન દશામાં તો કરતાય નથી અને ભોગતાય નથી. અને જો કેવું જ હોય તો સ્વભાવ પરિણત્ય નિજ સ્વરૂપનો કરતા, સ્વભાવ પરિણત્ય નિજ સ્વરૂપનો ભોગતા. અને પછી મૂક્યું તે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એટલે ભાર ક્યાં આવ્યો?
તો કે વિચારણા ઉપર. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તો કે કર વિચાર તો પામ. પોતે પોતાના આત્માનો સ્વનો વિચાર કરવો જોઈએ. વિચારથી વિવેક વૈરાગ્ય બધું જ હોય છે, થાય છે, અને તે પછી આત્મજ્ઞાન થાય છે. અથવા સત્સમાગમથી ક્ષય કરો. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સત્પુરુષના વચનામૃતને પહેલું મૂક્યું, પછી મુદ્રાને મૂક્યું, અને ત્યાર પછી સત્સમાગમ મૂક્યું. આ 3 પદથી 3 શબ્દથી જાણે શબ્દ બ્રહ્મ છે, બ્રહ્મની આત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ એમના મંગલાચરણ નથી બોલતા. પ્રભુશ્રીજીએ ક્રમમાં મંગલાચરણ મૂક્યું છે તો કેટલું જોઈ વિચારી જાણી બુજીને મૂક્યું છે. કૃપાળુદેવનો પ્રભુશ્રીજીને 875મો પત્ર, અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. અને તે પત્ર પ્રભુશ્રીજીએ કૃપાળુદેવની આજ્ઞાને આત્મસાત કરી આત્મા અનુભવ્યો અને પછી એને મંગલાચરણમાં સ્થાન આપ્યું છે, જે આપણે દરરોજ દર ભક્તિ વખતે 3 પાઠમાં ગાઈએ છીએ. એટલે 3 શબ્દોથી 3 પદથી અપૂર્વ સ્વભાવની પ્રાપ્તિ, નિર્વિકલ્પ સ્વભાવની પ્રાપ્તિ અને અંતે અયોગી સ્વભાવની પ્રાપ્તિ કરાવી છે. 3 શબ્દોની સામે આપણે મૂકીએ સત્પુરુષના વચનામૃત મૂકીએ, મુદ્રા મૂકીએ, સત્સમાગમ મૂકીએ. એની સામે અપૂર્વ સ્વભાવ મૂકીએ, નિર્વિકલ્પ સ્વભાવ મૂકીએ, તો સત્સમાગમની સામે અયોગી સ્વભાવ આવ્યો. એટલે છેવટનો પદ, મોક્ષ પદ, નિર્વાણ પદ જો પ્રાપ્ત કરવું હોય તો સ્વવિચારથી અથવા મૂક્યું છે, ઓપ્શન આપ્યું છે, અને નથી લખ્યું અથવા સત્સમાગમથી ક્ષય કરો. એટલે કેટલું બધું સત્સંગ અને સત્સમાગમનું મહાત્મ્ય છે તે સમજાય છે. જીવ જાતે ન વિચારી શકે તો સત્સમાગમ સત્સંગના યોગે અસંગ થવાય છે. માટે ક્યાંય ખોટી ન થતાં સત્સંગમાં ખોટી થવાની પરમ પૂજ્ય બ્રહ્મચારી આજ્ઞા કરી. હે અંતરાત્મા, વર્તમાન આત્મદશા જોતા જો પરમ સત્સમાગમ પ્રાપ્ત થયો હોય અને તેમના આશ્રયે વૃત્તિ પ્રતિબંધ પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી. હવે સમ્યક દર્શન તો છે એટલે પાછું લખ્યું, હે અંતરાત્મા. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. કૃપાળુદેવ પોતાને કહે છે, હે અંતરાત્મા, મૂંઝાવ છો, પહેલાં સહજાત્મ સ્વરૂપી, હવે અંતરાત્મા ચોખ્ખું લખ્યું છે. આપણે અનુમાન કરવાનું રહેતું નથી કે અત્યારની આત્મદશા જોતા જો પરમ સત્સમાગમ પ્રાપ્ત થયો હોય અને તેના કોઈ આશ્રય શરણમાં તમારી વૃત્તિ રહેતી હોય, પ્રતિબંધ પામી હોય, તો તમને સંદેહની નિવૃત્તિનો કારણ છે. અને કારણ છે એટલે પરિણામ આવ્યા વિના રહેશે નહીં. કારણ પરમાત્મા ને કાર્ય પરમાત્મા. એટલે કે કૃપાળુદેવ પોતાને જ કહે છે કે અત્યારની દશામાં તમને પરમ સત્સંગની જરૂર છે, એમ તમે કહો છો, પોતાને કહે છે. અને એમાં જો પરમ સત્સંગ કે સત્સમાગમ હોય તો તેના આશ્રયમાં કે શરણમાં તમે તમારી વૃત્તિ રાખો જ અને રાખતા હોય, એટલે કે પ્રતિબંધ પામી હોય, એટલે કે આપણે એના પર છવાઈ ગયા હોય, આપણા ઉપર એ આશ્રય બુદ્ધિ, આશ્રય વૃત્તિ જ છવાયેલી હોય, તો પછી તમારો સંદેહ ક્ષય થઈ જશે, સંદેહની નિવૃત્તિ થશે, કોઈ શંકા ભય રહેવાનો નથી. એટલે ત્યાં ચોખ્ખું કહી દીધું કે પરમ સત્સમાગમ હોવો જોઈએ, પછી બીજો કોઈ ઉપાય નથી. હવે અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પર પ્રાપ્ત થવો મહાકઠણ છે. એના તો વાંધા છે, મોટા વાંધા છે, ખાટલે મોટી ખોટ તેની છે. તો પરમ સત્સમાગમ નથી અને સત્સમાગમ પણ નથી. કૃપાળુદેવને તેમના સમકક્ષ તો નથી મળતા, તો પછી એમનાથી અધિક વિશેષ પરમ સત્સંગી કે સમાગમી તો ક્યાંથી મળે, પરમજ્ઞાની ક્યાંથી મળે? જે લઈ આવ્યા છે તે પૂર્વભવનું મહાવીર સ્વામીનું તે ચોક્કસ છે. ગુરુ વિના તો જ્ઞાન છે જ નહીં, પણ પૂર્વભવના પણ જ્ઞાની હોઈ શકે, અને તે જ્ઞાનીના આશ્રયે તે જ્ઞાનીમાં વૃત્તિ પ્રતિબંધ પામતી હોય તો પછી બીજા કોઈ પરમ સત્સમાગમની જરૂર પણ નથી. તે છે કૃપાળુદેવે મોતીભાઈ ભાવસારને નડિયાદમાં પણ કહ્યું હતું કે તમે શું પ્રમાદમાં પડ્યા છો, તમને જ્ઞાની મળ્યા છે, અમને જ્ઞાની મળ્યા હોય કે મળે તો અમે એનો કેળો પીછો પણ મુકત નહીં, આ કાળમાં કલ્યાણ કરી લેવું ઘટે છે, અને તમે કેમ પ્રમાદમાં પડ્યા છો? એ જ વસ્તુ પોતે પોતાના માટે લખે છે કે પરમ સત્સમાગમ હોવો જોઈએ, પણ મહાકઠણ છે, કડીકાળ છે. વ્યાસજી જેને કડીકાળ કહે છે, કૃપાદેવ પણ જેને કડીકાળ કહે છે, અને જીનાગમ જેને પંચમારો કહે છે, હુંડાઓ સર્પિણી કાળ કહે છે. ધીટ કાળ, વિષમ કાળ, બિહામણો, ભયંકર, ખરા અર્થમાં કડીકાળ છે. હે શ્રી પાછું મૂકી દીધું છે એટલે આપણે લખીએ, બોલીએ, આજ્ઞા લઈએ કે હે શ્રી સહજાત્મ સ્વરૂપી. પાછા 8 ટપકા છે. તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી, પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગત કાળમાં પણ તમને દેખાતું હોય તો શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દૃઢ અવલંબન ગ્રહણ કરો અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી
સામાન્ય સત્સમાગમમાં કાળ વ્યતીત કરો. ચાલો, સત્સમાગમ દુર્લભ છે એમાં સંશય નથી, એ તો રાખવા જેવો જ નથી. ચતારી પરમંગણી દુલ્લહાણીય જંતુણો માણુ સત્તમ સોઈ શ્રદ્ધા સંજમમીય વીર્ય. ઉત્તરાધનજી સૂત્રની પહેલી જ ગાથા કે 4 પરમ મંગળ જીવને મળવા દુર્લભ છે: મનુષ્યત્વ, ધર્મનું શ્રવણ, ધર્મની શ્રદ્ધા અને પછી સંયમ એટલે કે સત્પુરુષાર્થ ફોરવવો, તે પરાક્રમ કરવું. તે સંયમ લ્યો, સર્વસંગ પરિત્યાગ લ્યો અથવા સર્વસંગ પરિત્યાગ જેવો સત્પુરુષાર્થ આદરવો. તે એક એક ચડિયાતું અને દુર્લભ છે. તો અહીંયા મનુષ્યત્વ છે, ધર્મશ્રુતિ શ્રવણ છે, હવે ધર્મ પરિણમવાની વાત છે એટલે કે શ્રદ્ધા. કઈ શ્રદ્ધા પરમ દુર્લભ કીધી છે? શ્રદ્ધા પરમ દુર્લભ કીધી છે શ્રદ્ધાને, પણ આપણે કઈ શ્રદ્ધાને કેવું? તો કે સત્વત્તા ધા, સત આત્માનું અસ્તિત્વ, આત્મા આત્માને ધારણ કરે, આત્મા આત્મામાં ટકે, આત્મા આત્મામાં ઊભો રહે એવી શ્રદ્ધા, એટલે કે અનુભવપૂર્વકનું નિશ્ચય, સમ્યક દર્શન, ભાવભાસન, તે પરમ દુર્લભ છે. અનુભવ જોઈએ, બીજી શ્રદ્ધા નહીં. અહીંયા ચોખ્ખી વાત કહી દીધી. બીજો તો અનુભવ છે જ કૃપાળુને. ક્ષાયિક દર્શન થઈ જવું જોઈએ, ક્ષાયિક સમ્યક દર્શન થઈ જવું જોઈએ, તેની ખેવના છે. અને તે થવા માટે શું છે? તો કે એ દુર્લભ પણ સુલભ થયું નથી. અને વિશેષ અનાગત કાળમાં એટલે કે ટૂંકામાં નજીકના ભવિષ્યમાં પણ કાંઈ એવો દેખાતું નથી. તો હવે મારે મારા જ બળ પગ ઉપર ઊભું રહેવાનું છે એમ કૃપાળુદેવ કહે છે. તો તમે શિથિલતાનો ત્યાગ કરી, પોતે પોતાને સંબોધે છે, આપણે આપણા પર લેવાનું છે કે શિથિલતા શું કામ પ્રમાદ કરો છો? હે શિથિલતા, હે પ્રમાદ, હે દીર્ઘસૂત્રતા, તમે શા માટે હેરાન કરો છો, મૂંઝાવો છો? એટલે એ મૂંઝવણમાંથી નીકળી જવું છે. ઢીલું પડાય જ નહીં, પોચા થવાય જ નહીં. એટલે ઢીલા અથવા તો પોચકા નાખવાની વાત નથી, છેલ્લી પાટલે બેસી જવાની વાત નથી. શિથિલતાનો ત્યાગ કરી દો અને પછી કાંઈક તો અવલંબન જોઈએ. એક છોડી દઈએ બીજું તો જોઈએ, કાંઈક તો અવલંબન જોઈએ, ટેકો જોઈએ, આધાર જોઈએ. તો કે લાકડી કોની? તો કે સ્વવિચારની, બોધરૂપી લાકડી. સ્વવિચારનું દૃઢ અવલંબન ગ્રહણ કરો. શ્રદ્ધાનું દોરડું, સ્વવિચારનું દૃઢ દોરડું મજબૂતપણે ગ્રહણ કરી લેવાની વાત આવી. શિથિલતાનો ત્યાગ કરો, પાછું સ્વવિચાર પર આવ્યું, એનું દૃઢ અવલંબન ગ્રહણ કરો. જે કંઈ થાય છે તે જ્ઞાન છે, અને જ્ઞાન સ્વભાવ છે આત્માનો, જ્ઞાનથી થાય છે. અને એ જ્ઞાનથી થવા માટે પોતાને વિચાર કરવો પડે. એટલે વિચારણા વિના કાંઈ નથી. આત્મજ્ઞાનની 7 ભૂમિકામાં પહેલી ભૂમિકા શુભેચ્છા, બીજી સુવિચારણા, પછી તનુ માનસી, પછી સત્વાપત્તિ, અને પછી છેલ્લે 7મી તુર્ય અવસ્થા એટલે કે ઉજાગર અવસ્થા, ઉત્કૃષ્ટ જાગરણ. તુર્ય અવસ્થા કેવલ જ્ઞાન, બીજું કાંઈ નથી. ઉજાગર અવસ્થા ઉત્કૃષ્ટ રીતે, ઉત્કૃષ્ટ સ્વરૂપમાં, ઉત્કૃષ્ટ જ્ઞાનનું જાગરણ, તેનું નામ ઉજાગરો, પછી જાગરણ કહી દઈએ છીએ. તે એટલે છે છેલ્લી તુર્ય એટલે ચોથું. એટલે જે અડધિયું કહીએ એટલે અડધું કહીએ એમ તુર્યું બોલે છે. શાકનું તુર્યું, ઘીસોડું નહીં, પણ તુર્યું કહેતા ચોથો ભાગ. તુર્ય એટલે ચોથું, એટલે ચોથી અવસ્થા. 4માં ચોથું એટલે 75% થઈ ગયા હોય તો 76 થી 100%, અને છેલ્લે 100%ની વાત. એટલે તે દૃઢ અવલંબન ગ્રહણ કરવું. તો આત્મજ્ઞાનની 7 ભૂમિકામાં પહેલી શુભેચ્છા, કલ્યાણ કરવાની, મોક્ષે જવાની જિજ્ઞાસા માત્ર થવી, અને કાંઈક સંસારમાં જીવનમાં ક્યારેક ક્લિક થવું કે આ કરી લેવા જેવું છે, ત્યાં આપણે જિજ્ઞાસામાં શુભેચ્છામાં આવ્યા. કે મંગળ કરવાની, મોક્ષે જવાની, કલ્યાણ કરવાની ઈચ્છા. ત્યાર પછી તરત જ બીજું સ્ટેજ સુવિચારણા. એટલે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. સુવિચારણામાં તનુ માનસી, તનુ એટલે પાતળી, સૂક્ષ્મ. એટલે ત્રીજું સ્ટેજ આવ્યું કે સૂક્ષ્મ વિચારણા કરતા જાય. એટલે કે હું જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એટલું થતાં શું થાય છે? તો કે 5મી દૃષ્ટિમાં આવી જાય છે જીવ, એટલે કે સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે. ચોથું પદ આત્મજ્ઞાનની ચોથું સ્ટેજ, તેનું નામ સત્વાપત્તિ. સત આપત એટલે આપત્તિ નહીં, આવી પડે છે. આપત એટલે આપણે આપદા કહીએ, તે દુઃખ કહીએ. અહીંયા આપત્તિ એટલે દુઃખ, અહીંયા આપત્તિ એટલે સત્વત્તા આપત્તિ, એટલે આવી પડે છે. એટલે આપણા હાથમાં જાણે કે વસ્તુ આવી પડે છે. તેવી રીતે સત પોતાની પાસે જ છે અને તેને હસ્તગત થાય છે. મોક્ષ હથેળીમાં છે એમ લાગે છે, સમ્યક દર્શન થાય છે. પણ ભાર ક્યાં આવ્યો? તો કે સ્વવિચાર. આત્માની વિચારણા કરવી જોઈએ, બીજું કાંઈ નહીં. સ્વરૂપની વિચારણા કરવી જોઈએ, અને એનું વિચારણા કરીને આશ્રય, અવલંબન, આધાર એનો એકનો જ લેવાનો છે, સ્વવિચાર. કર વિચાર તો પામ, એમાં આશીર્વાદ છે, સાથે સાથે આજ્ઞા, પ્રતિજ્ઞા બધું લેવડાવી દે છે. અને સાથે શું કરવાનું? પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. ચાલો, પરમ સત્સમાગમ આપણને નથી, તો પરમ પુરુષ જે થઈ ગયા છે, અત્યાર સુધીના આનંદકાળના જ્ઞાની પુરુષ થઈ ગયા, બધાનો સરવાળો સાર
તે પરમ કૃપાળુદેવ મળ્યા. તો પરમ પુરુષ આપણે મન તો કૃપાળુદેવ જ છે. અત્યારે તો કૃપાળુદેવ પોતે લખી રહ્યા છે, એટલે આપણે કહીએ છીએ કે તેની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ સમય વ્યતીત કરો. બીજું કોઈ ન મળે તો આ પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી. આજ્ઞા શું છે? સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. આ વત્તાજ્ઞા આત્માને આ કહેતા આત્માને, આ કહેતા સમંતાત, બધી બાજુથી મર્યાદાપૂર્વક જ્ઞા કહેતા જાણવું. આત્માને બધી રીતે આત્માની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા સિવાય, એટલે કે આત્માની સમય માત્ર પણ પ્રતિથી મૂક્યા સિવાય, ઓળંગી જવા સિવાય, ઉલ્લંઘન કર્યા સિવાય રહેવું, તેનું નામ આજ્ઞા. તે સિવાય તે રીતે આત્મામાં રહેવું, જાણવું, તેનું નામ આજ્ઞા. એટલે આત્મા સિવાયની કાંઈ જ વાત નહીં, તે આજ્ઞા છે. એવી પરમ પુરુષની આજ્ઞા. તો પરમ પુરુષ કોને કહીએ? તો કે 79મા પત્રમાં કૃપાળુદેવે પોતે જ મૂક્યું કે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કયો સરળ દૃષ્ટિથી જોઈ. બાહ્ય ગ્રંથિ પણ નહીં જોઈએ, આભ્યંતર ગ્રંથિ પણ નહીં જોઈએ. અને ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા અનુભવી ગુરુ જોઈ. તો એ તો આપણને કૃપાળુદેવ છે જ, સવાલ નથી. પણ કૃપાળુદેવને જ્યારે ઉહાપો થાય છે ત્યારે લખે છે કે કંઈ નહીં, કોઈ નથી, બીજું કોઈ નથી, તો પોતાના પર જ દૃષ્ટિ આવી તો કાંઈ નહીં, મને મારો જ સમાગમ છે અને એ સત્સમાગમમાં હું કાળ વ્યતીત કરું, સમય વ્યતીત કરું. ત્યાં સામાન્ય સત્સમાગમ, સામાન્ય શબ્દ કૃપાળુદેવ લખે છે, એકલું સત્સમાગમ નથી, પરમ સત્સમાગમ, એમાંથી પરમ કાઢી નાખીએ તો સત્સમાગમ લખવાની બદલે સામાન્ય લખ્યું છે. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય એ સામાન્ય સત્સમાગમ કહેવાય. કોમન, જનરલ, સર્વજીવ છે, સર્વજીવ, સર્વ આત્મા સત્તાપણે સમસ્વભાવી છે, એટલે સાર્વજનિક આ બધા અર્થ સામાન્ય ના થાય તે સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. હે અંતરાત્મા, તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઈચ્છે છે અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણી વશવર્તીપણે વર્ત્યા કરે છે, જેથી અમને તેમના સમાગમમાં તો નિજ વિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે અને પ્રતિબંધ થઈ સ્વવિચાર દશા બહુ આગળ ન વધે. એટલે સંદેહ તો એમ જ રહે. ખરું લખે છે કૃપાળુદેવ કે હે અંતરાત્મા, હે પરમાત્મા લખવાની બદલે એ અંતરાત્મા જ લખે છે. તે સામાન્ય સત્સમાગમી હવે બીજા બધા જે છે સામાન્ય માણસો, સામાન્ય જીવો, મુમુક્ષુઓ, તે અમને પૂછીને સંદેહની નિવૃત્તિ કરવા ઈચ્છે છે, શંકાનું સમાધાન અમારી પાસે કરવા આવે છે અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણીને વશવર્તીપણે વર્ત્યા કરે છે. અમને અધીન કે વશ થઈને વર્તે છે, અમારા આશ્રિત કે શરણાગતો એવી રીતે વર્ત્યા કરે છે. એટલે તેમના સત્સમાગમ વખતે મને મારી આત્મવિચારણા કરવામાં, નિજ વિચારણા કરવામાં તો તેમની સંભાળ લેવામાં જવું પડે છે. એટલે મને પોતાને પ્રતિબંધ થાય છે. એટલે એમાં એનો કાળક્ષેપ થાય છે, એમાં સમય જાય છે, એમાં ઉપયોગ જાય છે, ઉપયોગ દેવો પડે છે, જે પોતાને પાલવતું નથી, પરવડતું નથી. કોઈ આવા જીવને પોષાય નહીં. આ શુદ્ધાત્માની વાત છે, આ ક્ષાયિક સમ્યક દર્શન લેવાની વાત છે, તેને કેવી રીતે પરવડે? તો પ્રતિબંધ થઈને સ્વવિચાર દશા બહુ આગળ ન વધે. એટલે સંદેહ તો તેમ જ રહે. એટલે જે શંકા કે અનિશ્ચિતતા કે ભય કીધેલો છે, અહીંયા ત્યાં સંદેહનો અર્થ આપણે ભય લેવો પડે. શંકા નથી, અનિશ્ચિતતા નથી, તો પછી હવે શું રહ્યું? તો કે ખતરો છે, ભય છે, કે એ અખતરો, ખતરો, આ બધા સાથે અખતરો કરવામાં, બધાની સાથે સત્સમાગમ કરવામાં, આપવામાં પછી ખતરો ઊભો થાય છે. પોતે પડી ન જાય તે ધ્યાન રાખવું પડે છે. એટલે ત્યાં સંદેહનો અર્થ આપણને ભય લાગે છે. એવું સંદેહ સહિત પણ હોય ત્યાં સુધી બીજા જીવોના એટલે સામાન્ય સત્સમાગમ આદિમાં પણ આવવું ન ઘટે માટે શું કરવું તે સૂચતું નથી. જો આવું સંદેહ સહિત પણ હોય, આવો અખતરો લાગતો હોય, આવો ભય લાગતો હોય, આવી અનિશ્ચિતતા હોય, આવી કંઈક શંકા રહેતી હોય, આવો પદાર્થનો અનિર્ણય હોય, ત્યાં સુધી બીજા જીવ સાથે પણ મારે સામાન્ય સત્સમાગમ કરવો ન જોઈએ. માટે શું કરવું તે સૂચતું નથી. પ્રભુ મહાવીર સ્વામી ચરમ તીર્થંકર નામ ગોત્ર બાંધી દીધેલું, જન્મથી 3 ભવના 3 જ્ઞાનના ધણી, અને તેમ છતાં પૂરેપૂરો વૈરાગ્ય અને સંસારમાં રહીને વૈરાગ્ય ભાવ મેન્ટેન કરતા હોય, તેમ છતાં જે ભોગાવલી કર્મ હતા એ પૂરા કર્યા વગેરે. અને છેલ્લે શું કર્યું? તો કે સર્વસંગ પરિત્યાગ કર્યો. અંતે સર્વસંગ પરિત્યાગ કરીને પણ
દીક્ષા લીધી એટલે ચોથું મનોપર્યોજ્ઞાન ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોવાથી તે જ સમયે ઉત્પન્ન થઈ જાય તેવી એક સ્ટેજ છે, આત્માની ભૂમિકા છે. અને તે એમને થઈ ગયું તો 4 જ્ઞાનના ધણી પછી અને નક્કી જ છે કે તીર્થંકર કેવલ થવાનું છે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાના, તો પણ દીક્ષા પછી 12 વર્ષ અને 6.5 મહિના સુધી કેવો અપ્રતિમ પુરુષાર્થ કર્યો. એ પુરુષાર્થ કર્યો, કેવલ જ્ઞાન પ્રગટાવ્યું, પછી જ દેશના દીધી છે. લગભગ બધા તીર્થંકર દેવોએ કેવલ જ્ઞાન થયા પછી જ દેશના દીધી છે. તો પછી અહીંયા કહે છે કે મારે આ સામાન્ય સત્સમાગમમાં આવું ઘટતું નથી, અથવા તો મારે કરવું ન જોઈએ, તો મને શું કરવું તે સૂચતું નથી. આ કૃપાળુ દેવ આટલી દશા હોવા છતાં કેટલો બધો વિચાર રાખે છે, વિવેક રાખે છે કે કંઈ બોલવા જેવું નથી, સ્તબ્ધ થઈ જવા જેવું છે, શૂન્ય થઈ જવા જેવું છે. નિર્વિકલ્પ દશા કરી લેવા જેવી છે. અને નિર્વિકલ્પ દશાનો એટલે કે ઉપયોગનો યથાર્થ અનુભવ થઈ જાય. એ અનુભવ મેન્ટેન કરતાં ટકાવતા કેવલ જ્ઞાન થઈ જાય, ત્યાર પછી જ કાંઈ પણ બોલવા કહેવા જેવું કે દેશના દેવા જેવું છે. 6ઠું ગુણસ્થાનક અને 13મું ગુણસ્થાનક એ 2 જ ગુણસ્થાનક ઉપદેશના છે, બાકીની વાત નથી. એટલે કાં તો 6ઠું હોવું જોઈએ, કાં 13મું હોવું જોઈએ. આ તીર્થંકર દેવોએ તો 13મું પ્રગટાવ્યું, કેવલ જ્ઞાન પ્રગટાવ્યું પછી જ કરેલું છે, તે વિચારવા જેવું છે. કૃપાળુદેવની પણ તે જ નેમ છે અને તે જ ટેક મેન્ટેન કરે છે કે પહેલો સર્વસંગ પરિત્યાગ અને પછી કેવલ જ્ઞાન અને પછી દેશના. અને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કેટલા વખતથી મનમાં છે, ઉપયોગમાં છે, પણ સર્જન તો નિવૃત્તિ લીધા પછી કર્યું છે. એટલે કે સર્વસંગ પરિત્યાગની લગભગ અદા હતી ત્યારે એમને આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું, પહેલાં નહીં. પત્રાંક 163 આના જ અનુસંધાનમાં છે. હે હરિ, આ કાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે. એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. હે હરિ, અહીંયા હરિ આવ્યા. હરિના 30-35 અર્થ થાય. એમાં હાથી, ઘોડો, સાપ, નાગ એવા પણ અર્થ થાય. પણ હરિ એટલે સામાન્ય રીતે પહેલો અર્થ થાય તે આપણે વાસુદેવ, વિષ્ણુ, નારાયણ એ કહેતા હોઈએ છીએ. સાદા અર્થમાં હરિ કહેતા ભગવાન, પ્રભુ, ભગવાનનો પર્યાય શબ્દ લાગે. બીજી રીતે જુઓ તો વિષ્ણુ નારાયણને કહેવામાં આવે. ત્રીજી રીતે જુઓ તો હરિ આને કહેવામાં આવે. એટલે કે વિષ્ણુને કહીએ, નારાયણને કહીએ, અને સાવ સાચી રીતે કહો તો હરિ કહેતા શુદ્ધાત્મા, ભગવાન કહીએ તેમ હરિ કહેતા શુદ્ધાત્મા કહીએ એટલે બધું સમજાય છે. પોતે પોતાના આત્માને સંબોધીને કહીએ તો કહી શકાય કે હે હરિ. આપણે આપણા અંતરાત્માને કહીએ હે આત્મન તું સમજતો નથી, હે અંતરાત્મા તું સમજ, હે બહિરાત્મા તું સમજ. તો ત્યાં હરિ કેવું હોય તો કહેવાય કે શુદ્ધાત્મા થયો નથી, પણ એનામાં થવાની પોટેન્શિયાલિટી છે, પ્રોબેબિલિટી છે, એ થઈ શકે. ભવ્ય જીવ હોય થઈ શકે, પણ તેમ છતાં અહીંયા હે શુદ્ધાત્મા અને અહીંયા હે હરિ કહો તો ભગવાન. ભગવાન શું કામ કહીએ તો કે રૂ ધાતુ છે, રૂ ક્રિયાપદ સંસ્કૃતમાં છે, એટલે હરણ કરવું, દૂર લઈ જવું. એટલે કે 8 કર્મોને દૂર લઈ જાય છે, 8 કર્મોને અપહરણ કરી જાય છે, આપણાથી દૂર કરી જાય છે. એટલે આત્મા ચોખ્ખો, નિર્દોષ, નિર્મળ, પવિત્ર થઈ જાય છે. શુભાશુભ ભાવોને છેદી નાખે છે. શુભાશુભ ભાવને હરણ કરનારો, છેદી નાખનારો કોઈ હોય તો તે હરિ. એટલે ભગવાન પોતે ત્રીજી વ્યક્તિ તરીકે જુઓ તો કંઈ કરતો નથી. પોતાનો જ આત્મા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હોવાથી તે જ કરે છે. તે અપેક્ષાએ આપણે પોતાના આત્માને પણ હરિ કહીએ. આ કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે. એટલે હે પરમાત્મા કયો તો પણ વાંધો નથી, અને પોતે પોતાના આત્માને કહે તો પણ કે બધા જ કામ કરવાનો સમય છે, બધી જ પ્રવૃત્તિ થાય છે, પણ તારા વિશે હે આત્મન મેં તારા માટે કોઈ દયા ખાધી નહીં, તારા માટે સમય ફાળવ્યો નહીં. તારા માટે જરાક પ્રેમ કદાચ કર્યો તો સમ્યક દર્શન છે, પણ તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે. જે અખંડ પ્રેમ હોવો જોઈએ, ટુકડામાં વેચાઈ ગયો છે, વિભાજન થઈ ગયું છે, બધે વેરીને વેચીને આવ્યા છીએ તેવો ખંડિત પ્રેમ નહીં, પણ અખંડ પ્રેમ હોય. અખંડ પ્રેમ કેવો, પરમ પ્રેમ કેવો, એટલે બીજું કાંઈ નહીં, ક્ષાયિક સમ્યક દર્શન. આ જીનાગમથી લઈએ તો અખંડ પ્રતીતિ, અખંડ દ્રવ્ય છે આત્મા, અને એની અખંડ પ્રતીતિ વર્તે એટલે ક્ષાયિક સંકેત. અને ક્ષાયિક સમ્યક દર્શન માટે અખંડ પ્રેમ તો અનિવાર્ય છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે. એ જ પરમ પ્રેમની વાત છે, એ જ અખંડ પ્રેમની વાત છે. અહીંયા આપણને હરિ શબ્દ છે અને અખંડ પ્રેમ છે, અને વળી કળીકાળને એવું બધું આવ્યા કરે છે. એટલે અગાઉના પત્રમાં એમ આવ્યું કે શુદ્ધ અદ્વૈત સમજાય છે, વિશિષ્ટ અદ્વૈતમાં રુચિ છે, અને શુદ્ધ અદ્વૈત સમજાય છે. તો શુદ્ધ અદ્વૈત એટલે બીજું કાંઈ નહીં પણ પુષ્ટિ માર્ગી વલ્ભાચાર્ય સ્થાપિત જે સંપ્રદાય કહીએ છીએ તે,
જે વૈષ્ણવ સંપ્રદાયથી આપણે પરિચિત છીએ, જાણીએ છીએ, તે શ્રી વલ્ભાચાર્યજીએ જે સ્થાપ્યો છે તે. અને વલ્ભાચાર્યજી પુષ્ટિમાર્ગી સંપ્રદાય, તે જ શુદ્ધ અદ્વૈત, ને તેની 5મી પાટે જે થયા છે તે એક હરિરાયજી થઈ ગયા. શ્રી હરિરાયજી એટલે વિક્રમ સંવત 1647થી 1767, એટલે 120 વર્ષનું આયુષ્ય ભોગવીને ગયા. તે હરિવંશ આચાર્ય, હરિવરાય આચાર્ય જે થયા, તેમણે જે કહ્યું છે તેમાં એક ઘણું બધી રચના કરી છે. એમાં એક બૃહદ શિક્ષાપત્ર મૂક્યું છે. એ શિક્ષાપત્રી નથી, શિક્ષાપત્ર છે. એના 41 શિક્ષાપત્ર, એમાં 464 શ્લોક, એમાંનો એક શ્લોક તે વિચારીએ. એમ કહે છે કે પરિતાપાત, આપણે જે કહીએ છીએ તે, હે પ્રભુના દોરામાં નહીં તેનો પરિતાપ, તો કે પરિતાપાત અસ્ય તસ્માત સર્વ વિસ્મૃતિ કારક એવ વ્યસનમ સ એવ વ્યસનમ યત્ર પ્રપંચ સ્ફૂર્તિ નાશનમ. એટલે કે પ્રપંચની નિવૃત્તિ માટે કહ્યું કે પ્રભુમાં આસક્ત થવાથી, પ્રભુ પ્રત્યે રાગ થવાથી, શુદ્ધાત્મા પ્રત્યે રાગ થવાથી સર્વ પ્રપંચનું વિસ્મરણ કરાવે તેવું. પ્રપંચ એટલે માયા કપટ, પ્રપંચ એટલે 5 ઇન્દ્રિયનો વિસ્તાર. પ્રકૃષ્ટપણે પંચ 5. 5 શું છે? ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, જે કયો તે. આપણે જે કાયા જીભના કાંક કાન કહીએ છીએ તે જ્ઞાનેન્દ્રિય. વેદાંત એને 10 ઇન્દ્રિય કહે છે. 5 જ્ઞાનેન્દ્રિય તો સહી, પણ પછી 5 કર્મેન્દ્રિય કહે છે, હાથ, પગ, ગુદા, જનનેન્દ્રિય વગેરે, ઉપસ્થ ઇન્દ્રિય વગેરે. એટલે એ રીતે 10 ઇન્દ્રિયો કહે છે કે કરનારા તો હાથ પગ છે ને, એટલા માટે એમને પણ લીધા છે. અવયવ કહીએ છીએ, પાર્ટ્સ ઓફ ધ બોડી. તો કે આ બધી ઇન્દ્રિયોનો વિસ્તાર પ્રપંચ છે. દેહ ધર્યો છે, ઇન્દ્રિયો છે, વિષય કશાયમાં પ્રવર્તન છે, શુભાશુભ ભાવમાં રાચીએ છીએ, અને ફરી પાછો દેહ મળે છે. એટલે એમ જન્મ મરણનું વિષચક્ર ચાલ્યા કરે છે. તો હવે કહે છે કે પ્રભુમાં રાગ, આસક્તિ, અનુરાગ થયો એટલે સર્વ પ્રપંચનું વિસ્મરણ કરાવે, એટલે કે સંસાર ભાવ, દેહ ભાવનો ત્યાગ કરાવે, વિસ્મરણ કરાવે, એવો પરિતાપ થયા કરે છે, થાય છે. જો એવો પરિતાપ થાય છે, પરિતાપ પ્રગટ થાય છે. અહીંયા પરિતાપનો અર્થ સમજવા જેવું છે. આપણે સૂર્યપ્રકાશ સામે આવતો હોય તો પરતાપો લાગ્યો કહીએ છીએ, પછી પ્રતાપ કહીએ છીએ. તે પરતાપો એ બીજું કાંઈ નથી, પરિતાપ છે. ચારે બાજુથી તાપ લાગે છે, તે પરિતાપ કેવું છે? તો કે પ્રભુમાં પ્રેમ થવાથી, આસક્તિ થવાથી હવે બીજો બધો તાપ છે એની બદલે પ્રભુમય થવાય છે અને સર્વ પ્રપંચનું વિસ્મરણ કરાવે છે. એનું નામ પરિતાપ કીધું. કે સ્વરૂપમાં તપવાનું છે. સ્વરૂપમાં તપન કરવું તે તપ, સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ. પ્રવચનસારનો સારાંશ જ આટલો 2 શબ્દમાં, કે સ્વરૂપમાં પ્રતપન તે તપ. અને તે તપ કરવાની આજ્ઞા છે, બાહ્ય તપની, બાળ તપની આજ્ઞા નથી. તો આવો પરિતાપ થતાં, પ્રભુમાં પ્રેમ થતાં આવો પરિતાપ પ્રગટ થયો. આ પરિતાપ થતાં, આ પરિતાપ એવું એક વ્યસન છે કે હવે ટેવ પડી ગઈ, હવે પ્રભુ પ્રત્યે જ આસક્ત અને અનુરાગ રહેવાય છે, અનુરાગી થવાય છે. એટલે એનું વ્યસન કીધું. અને એ વ્યસન થતાં લતે લત લાગી, સમય એમાં જાય છે, ક્ષણ એમાં જાય છે. એટલે પ્રપંચની સ્ફૂર્તિનો નાશ થાય છે. જ્યાંથી પ્રપંચ ઉઠતો હતો એ સ્ફૂર્તિ રહેતી નથી. પ્રપંચ હવે સુસ્તીને ભજે છે. હવે ઇન્દ્રિયો, વિષય કશાયમાં બળ વધારે રહેતું નથી, ફોરવતા નથી. એટલે કે પ્રપંચનો નાશ થાય છે, પ્રપંચ સ્ફૂર્તિનો નાશ થાય છે. આપણી ભાષામાં, કૃપાદેવની ભાષામાં, શૈલીમાં 6 પદના પત્ર જેવું, કે જે કશાય વૈરાગ્ય, ભક્તિ વગેરે સાધનના બળે ઉપશમ પામે છે, ક્ષીણ પામે છે, ક્ષીણ થાય છે. આગળ કહે છે કે પ્રભુમાં આસક્તિ એટલે પ્રભુ દયા કરે છે, પ્રભુ પ્રત્યે અનુરાગ થયો, શુદ્ધાત્મા પ્રત્યે અનુરાગ થયો. એટલે હવે આપણે આરત લક્ષમાં લઈએ છીએ. આરત શું છે? તો કે આરતી. એટલે આરતી ઉતારીએ છીએ તેની પણ આરત કહેતા, આતુરતા. એટલે આપણી આરત, આપણી આરતી, આપણી આતુરતા, આપણી ગરજ, એનું ભાન થાય છે. અને ભગવાન પણ દયા કરે છે અને આપણને આતુરતાનું જાણે કે દાન કરે છે. એટલે વિપ્રયોગ થાય છે. અને પ્રભુથી વિકુટા પડ્યા છીએ એવો તીવ્ર ભાવ થયા કરે છે કે જે દશામાં પ્રભુ વિના એક ક્ષણ પણ જવી દુર્લભ છે. પ્રભુ પ્રત્યે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે. એના વિના જવું દુર્લભ છે. એવી દશા આવે ત્યારે બ્રાહ્મી સ્થિતિમાં એકાકારતા થઈ જાય છે. બ્રહ્મ સાથે એકાકારતા, તેનું નામ બ્રાહ્મી સ્થિતિ. એ પણ આગલા પત્રમાં આવી ગયું છે. તો તે સ્થિતિની પ્રાપ્તિ થાય છે. પછી તેને પ્રભુનું દર્શન કયો, પ્રભુની લીલા કયો, પ્રભુનો સંબંધ કયો, અથવા તો એને બ્રહ્મ સંબંધ કયો, જે વૈષ્ણવ સંપ્રદાય કહે છે તે, કે બ્રહ્મ સંબંધ લીધો છે, બ્રહ્મ સંબંધ બાંધ્યો છે. એ પરમાત્માની સાથે એકતા થવા માટે આપણે આજ્ઞા ભક્તિ લીધી છે એમ કહીએ છીએ, તેવો શ્રી બ્રહ્મ સંબંધ લીધો છે એમ કહે છે. તો આવું થઈ જાય છે. એટલે આવા પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે. એવી નિવૃત્તિ જ ભૂલી ગયા છે કે વૃત્તિનો ક્ષય કરવાનો છે અને વૃત્તિથી નિવૃત્ત થઈ જવાનું છે, રિટાયર્ડ થવાનું છે, પાછા હટવાનું છે.
તે ભૂલી ગયા છે. કોણ? આ કળીકાળમાં અમે બધા એવું ભૂલી ગયા છીએ, એમ કૃપાળુદેવ લખે છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. પ્રવૃત્તિમાં જ એટલા બિઝી થઈ ગયા છીએ, કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ, કાંઈ ને કાંઈ કરવામાંથી ઊંચા આવતા જ નથી. એટલે ન કરવું, જીવે કાંઈ કરવાનું નથી, ખાવું પીવું ઉઠવું બેસવું કોઈ પણ ક્રિયા કરવાની નથી, કોઈ પણ વચન કરવાનું નથી, કાંઈ પણ મન કરવાનું નથી, તેવું ભૂલી ગયા છીએ. એટલે કે નિવૃત્ત થવાની બદલે પ્રવૃત્તિમાં જ કાંઈક કરવું સૂઝે છે, પણ કોઈ એમ કહેતું નથી 24 કલાકમાં કે તમે 5 મિનિટ કાંઈ જ ન કરો, ધ્યાન પણ ન કરો, માળા પણ ન કરો અને કાંઈ જ ન કરો. એટલે કે નિર્વિકલ્પ થઈને રહ્યો, નિર્વિચાર થઈને રહ્યો, તેવું જલ્દી આપણને જ્ઞાની પુરુષો સિવાય કોઈ કહેતું નથી. તો કૃપાળુદેવ કહે છે કે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ એટલે કે ક્રિયામાં ક્રિયા કર્યા કરે છે, નિવૃત્તિનું ભાન પણ રહેતું નથી. આ પણ છોડી દેવાનું છે, એનું પણ અવલંબન મૂકી દેવાનું છે, તેમ થતું નથી. નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. સંસારી જીવે કે સમ્યક દૃષ્ટિ જીવે જ્યાં ત્યાં જે જુદા જુદા પ્રકારના સુખ લાગે છે તેમાં ભાસ મૂક્યો છે કે આ જ સુખદાયી છે, આ જ સુખકારી છે. મને માળા જ ગમે કે મને વાંચન જ ગમે કે મને સ્વાધ્યાય જ ગમે કે મને ભક્તિ જ ગમે કે મને કાંઈક ને કાંઈક આવી જ ક્રિયા ગમે, એ ગમે અથવા હું એ કરું, એ રીતે પણ આપણે સુખ બુદ્ધિમાં રાચી રહ્યા છીએ. કાંઈ જ કરવાનું નથી, આત્મા અસંગ છે, નિષ્ક્રિય છે અને નથિંગ ટુ ડુ. મન વચન કાયાના યોગ પાસેથી કાંઈ જ કામ લેવાનું નથી. તેનું નામ મોક્ષ છે. આમ જુઓ તો, કેમ કે તો એવું કાંઈ ન કરે એટલે આત્મભાવમાં પ્રવર્તે. જીવ જતો તો રહેતો નથી, દેહ તો છોડી દેવાનો નથી. કાંઈ જ ન કરે, કાંઈ જ ભાવમાં ન જાય તો વિભાવ પરભાવમાં ન જાય, દેહાદિક બુદ્ધિ કરે નહીં તો રે ક્યાં? પોતાનું સ્વરૂપ ક્યાં ગોપવે? છુપાય ક્યાં? પોતાની શક્તિ પોતાની પાસે છે, પોતાનું જ્ઞાન પોતાની પાસે છે, તો પોતાના મારીએ. પોતાપણું મૂકે એટલે પોતાના મારીએ. એટલે કે બીજે બધે સુખાભાસ મૂક્યો છે, સુખ બુદ્ધિ કરી છે, તે કરવા જેવો નથી, પણ આપણે તેના વિશે પ્રયત્ન કરી રહ્યા છીએ. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. આરત, ગરજ કે આતુરતા તો કંઈ રહી જ નથી, નાશ પામી ગઈ છે. આત્માનું કલ્યાણ કરવું છે કે આત્માને પામવો છે, એવી ભાવના કદાચ કોઈ કરે, જિજ્ઞાસા કરે, પણ પછી જે ગરજ લાગવી જોઈએ કે આતુરતા હોવી જોઈએ તે રહી નથી. વૃદ્ધ મર્યાદા રહી નથી. વૃદ્ધ શું? તો કે વૃદ્ધ એટલે ઘરડા બુઢા કેવું, એના કરતાં વૃદ્ધ કેવું એટલે શું? કાંઈ પણ વધારે હોવું તે. જેમ ધનની વૃદ્ધિ કહીએ તો શ્રીમંત કહીએ, તો કોઈ પણ વસ્તુમાં લાગુ પડે વૃદ્ધ, વધારે વર્ધમાનતા. તો કે વૃદ્ધ મર્યાદા શાસ્ત્રોમાં 6 પ્રકારે કહી છે: અવસ્થા, જાતિ, આશ્રમ, વિદ્યા, ધર્મ અને જ્ઞાન. તો કે અવસ્થાની રીતે એટલે એજ વાઇઝ કહીએ તો વૃદ્ધાવસ્થા, વાર્ધક્ય કહીએ તે બરોબર છે કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો કે વૃદ્ધોનો કોઈ વિનય રહ્યો નથી, વૃદ્ધોની મર્યાદા રહી નથી. હવે મર્યાદા શબ્દ સમજવાનો. મર્યા એટલે સીમા, હદ, જે કયો તે, કિનારો, તટ, જે કયો તે. મર્યા એટલે નૈતિક વિધિ. મર્યા એટલે આપણે જેને શિષ્ટતા કહીએ છીએ તે. અને દા એટલે એને આપનારી, એટલે કે નૈતિક વિધિ વિધાન કે નૈતિક આચરણને આપનારા, તેનું નામ મર્યાદા. નૈતિક વિચાર સાથે સાથે જે શિષ્ટ વસ્તુની વાત કરે, શિષ્ટ પ્રરૂપણા કરે, શિષ્ટ નિરૂપણ કરે. શિષ્ટ કોને કહીએ? તો શાસ્ત્રા પુરુષના વચન હોય, શિષ્ટ પુરુષના વચન છે, તે શિષ્ટતા છે. તે પ્રમાણે આચરણ કરે તો શિષ્ટતા. એટલે મર્યા કહેતા શિષ્ટતા અને દા એટલે એને આપનારું. એટલે નૈતિક મૂલ્ય વધે તેવું, શિષ્ટ આચરણ આપી દે તેવું. અને જે કંઈ મર્યા, સીમા, એની હદ મર્યાદા છે. એટલે મર્યાદા એટલે જે સીમા આખી છે, હદ રાખી છે, તેમાં રહેવું, તેને આપનારી, તે મર્યાદા. તો વૃદ્ધોનો અવસ્થાથી પણ વિનય વિવેક રહ્યો નથી. પછી જાતિ, કે હવે વૃદ્ધ થયા, વૃદ્ધ પુરુષ છે કે વૃદ્ધ પશુ પંખી છે કે જે કાંઈ છે તે, તો એ જાતિ ભેદથી પણ નથી કે ગમે તેમ તોય હવે ઉંમર થઈ કે અવસ્થા થઈ તો અવસ્થાથી લેતા નથી, ઉંમરથી. પછી જાતિથી એટલે એકેન્દ્રિય, બેન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, બધામાં વૃદ્ધ થતા હોય. ઘરડું ઝાડ થાય તો છે તો એકેન્દ્રિય, પણ તો પણ આપણને ત્યારે એમ થાય કે આ મોટું ઝાડ, આ જૂનું ઝાડ, કે બિચારું હવે ખરું ખરું છે કે ખર્યું પાન છે, તો એ વખતે એનો પણ વિનય રહેતો નથી. તો એ અવસ્થા પછી કોઈ પણ જાતિમાં વાત લાગુ પડે છે, પશુ પંખીમાં લાગુ પડે, મનુષ્યોમાં પણ લાગુ પડે. આશ્રમની રીતે પણ વૃદ્ધોનો વિનય રહ્યો નથી કે બ્રહ્મચર્ય આશ્રમમાં પણ ઉંમર મોટી થાય તો એ વૃદ્ધ તો કહેવાય કે બ્રહ્મચર્ય આશ્રમમાં વૃદ્ધ, એટલે કે 90 વર્ષના વૃદ્ધ પણ કહેવાય. તો કે બાળ બ્રહ્મચારી અગર તો એમ જ બ્રહ્મચારી વૃદ્ધ બ્રહ્મચારી, તો એનો વિનય નથી. એવી રીતે ગૃહસ્થાશ્રમમાં વૃદ્ધ, તો એની મર્યાદા રહી નથી. પછી વાનપ્રસ્થાશ્રમમાં જે હોય તે
વન પ્રવેશ કહીએ છીએ 51, 52 વગેરે, તો ત્યાર પછીનો જે વિનય હોવો જોઈએ કે હવે વાનપ્રસ્થાશ્રમી છે, અને ત્યાર પછી સંન્યસ્ત આશ્રમી કે હવે તો સંન્યાસી થયા, મુનિ થયા, બધું જ છોડી દીધું, અથવા તો હવે મુનિ થઈને રહે છે કે જે કાંઈ વિચારણા હોય તે અથવા જે એની આચરણા હોય તે, તો એનો પણ કોઈ વિવેક વિનય રાખતું નથી. પછી વિદ્યાથી વૃદ્ધ થયા, એટલે જે ભણવાનું આત્મજ્ઞાનની વિદ્યા નથી કહેવી, પણ જે જીવનમાં સંસારમાં મુખ્ય 14 પ્રકારની વિદ્યા કીધી, એટલે કે જે તે ફેકલ્ટીમાં હોય, જે તે ફિલ્ડમાં હોય અને તેમાં વૃદ્ધ હોય, તેમાં અનુભવ વૃદ્ધ હોય, તેમાં આગળ ગયા હોય, ઘણી બધી ડિગ્રી હોય, ઘણું બધું શિક્ષણ કેળવણી લીધી હોય, સાચા અર્થમાં તાલીમ લીધી હોય, કોઈ પણ વિષયનું કોઈ પણ શિક્ષણ હોય, નોકરી ધંધા કોઈ પણ, પછી નાનામાં નાનું કે મોટામાં મોટું, તો એ વિદ્યાનું પણ આપણે બહુમાન રાખતા નથી. પછી ધર્મ, એટલે ત્યાં કર્તવ્ય કયો તો ધર્મ, અથવા તો ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, એટલે આત્માને પામેલા હોય અને એમાં પાછા વૃદ્ધ હોય, તો એનો પણ વિનય નથી. અને જ્ઞાન વૃદ્ધ, અથવા તો જે તે સંપ્રદાયમાં પણ જે કોઈ વડીલ હોય, તે સંન્યાસી હોય, ગોસાઈજી હોય, લાલાજી હોય, બેટીજી હોય, સાધુ સાધ્વીજી હોય, મુનિ હોય, જે પણ હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, વગેરે હોય, તો એ ધર્માચાર્યો વગેરે પણ આમાં આવ્યા, એ પણ ધર્મવૃદ્ધ કહેવાય. અને છેલ્લું છે તે જ્ઞાનવૃદ્ધ, કે ખરેખર આત્માને પામ્યા હોય, ધર્મ સંપ્રદાય ગચમતની રીતે નહીં, પણ ધર્મ પામ્યા હોય, જ્ઞાન પામ્યા હોય, પામેલા હોય, અને એમાં પાછી વૃદ્ધ થતા હોય. એટલે અવસ્થાથી ઉંમરથી વૃદ્ધ હોય, અગર ન હોય પણ જ્ઞાન વૃદ્ધ હોય, પછી 7 વર્ષના પરમ કૃપાળુદેવ હોય, પણ 900 ભવના જાતિસ્મરણ જ્ઞાનનું હોય, અને જો ખબર હોય તો એટલીસ્ટ એ પોઈન્ટ ઓફ વ્યૂથી, એ અભિપ્રાયથી પણ આપણને કોઈને પણ એટલું બહુમાન પણ હોવું જ જોઈએ, જે લગભગ નહોતું કે નથી, ઓળખાણ પડતું નથી એટલે એવું બહુમાન હોતું નથી. એટલે વૃદ્ધ મર્યાદા રહી નથી. ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. ધર્મ કરે કોઈ સાચા અર્થમાં કરે કે ખોટા અર્થમાં, પણ કેટલાક જીવોને તો ધર્મ કોઈ કરે તે જ ગમતું નથી, ધર્મ પ્રત્યે જ અનાદર છે. અને અનાદરને અહીંયા સારી ભાષામાં વળી તિરસ્કાર લખ્યું છે, કે તિરસ્કાર થયા કરે છે. કેટલાક જીવોને ધર્મ શું ને કર્મ શું, 4 વાર દૃષ્ટિવાળા હોય તો ધર્મ નથી, કર્મ નથી, પાપ નથી, પુણ્ય નથી, સ્વર્ગ નથી, નરક નથી, મોક્ષ નથી, આ મોહ ભાવ ભવ, આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા. તો ધર્મ જેવું સમજતા નથી, પણ 4 વાક દર્શન સિવાયના પણ કેટલાય ભૌતિકવાદમાં પડ્યા હોવાથી કોઈ ધર્મ કરે તે ગમતું નથી, પોતાને પણ કંઈક ધર્મ કરવો જોઈએ કે કંઈક ભાવના આવી થવી જોઈએ તેવો ભાવ નથી, તિરસ્કાર છે. સત્સંગ શું અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગનું જ ઓળખાણ ન હોવાથી, અને એ જ એક કર્તવ્યરૂપ છે, એટલે સત્સંગનું ઓળખાણ નથી એટલે સતદેવ, સદગુરુ, સત્ધર્મનું ઓળખાણ નથી. સત્સંગનું ઓળખાણ હોય તો સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મનું ઓળખાણ હોય જ, પણ સાચા દેવ, ગુરુ, ધર્મનું ઓળખાણ નથી, ભૂલ કર્યા કરે છે, એનો અર્થ જ કે સત્સંગની ઓળખાણ નથી, સત્સંગનો પરિચય નથી, એનું ઇન્ટ્રોડક્શન સાચું થયું જ નથી. અને એ જ એક કર્તવ્યરૂપ છે. અને માનો કે સત્સંગનું ઓળખાણ પડે તો હવે આ જીવે, આ ભવે, આ દેહે, આ એક જ કરવા યોગ્ય છે અને આ જ કરવું છે, એવી ટોપ પ્રાયોરિટી, સૌથી અગ્રિમ પસંદગી જે આપવી જોઈએ કે અગત્યતા આપવી જોઈએ તે નથી. એ કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે, લગભગ જીવો કરી શકતા નથી. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માનો કે સત્સંગ છે તો પણ ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. કોઈ જીવ એમ કહેતો નથી કે અમે અસત્સંગ કુસંગ કરીએ છીએ. દરેક જીવ એમ કહેવાનું કે અમે સત્સંગ જ કરીએ છીએ. કાર્ડ્સ રમનારો જુગારી પણ અમારો સંગ, અમારી કંપની, અમારો સોબત, અમારો સંગાત એમ જ કહેવાનું છે. વિષય કશાઈ જીવ પણ એમ કહે, વિષય કશાઈથી ઉપશમનારા જીવો છે તેને પણ અમારો સત્સંગ બીજાનો સત્સંગ નહીં, અથવા અમારો સત્સંગ અધિક બીજાનો સત્સંગ નહીં. પણ ખરેખર એમ જ છે કે પોતાનો સત્સંગ આત્મા પ્રત્યે લઈ જાય તે જ સત્સંગ સાચો છે, બાકી તો સત્સંગ નથી. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. હજુ ઓછું હોય તેમ માયા બેનાવીને ઊભી રહી જાય છે. એટલે વેદાંત જેને માયા કહે છે, જૈન દર્શન જેને મિથ્યાત્વ કહે છે. એટલે માયા કપટ જ કર્યા કરીએ છીએ એમ નથી, પણ ત્યાં માયા કહેતા અને માયાનો પ્રસંગ કીધો છે. તો પ્રસંગ શું છે? તો કે આસક્ત થવું, અનુરાગી થવું. પ્રસંગ કહેતા અનુરાગ, આસક્ત, આસક્તિ, સંસર્ગ, સંબંધ, અનુચિત સંબંધ, આ બધા જ પ્રસંગના અર્થ થાય. અવસર કહીએ છીએ, માંગલિક હોય, લૌકિક હોય, અલૌકિક હોતા નથી. એટલે ત્યાં અહીંયા કહી દીધું કે માયાની પ્રવૃત્તિનો પ્રસંગ, યાને કે સંસારના પ્રસંગ, માયાના ફંદામાં ફસાઈ જાય કે ફસાવી નાખે એવા પ્રસંગો જ પડ્યા કરે છે. એવા જ વિષય ઉપર વાતચીત ચાલતી હોય છે. મોટા ભાગે જુઓ તો વિવાદગ્રસ્ત વિષય ઉપર જ વિચારણા થતી હોય છે, ને તે માયા છે, બીજું કાંઈ નથી. તો એવા જ પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે.
એક વખતે જે વચનની પ્રાપ્તિ થઈ, જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે તેવા વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. હવે કૃપાળુદેવની વેદના કે એક વખતમાં જે વચનો કહેવાઈ ગયા હોય, કે જે વચનથી જીવ બંધન મુક્ત થઈ જાય, મોક્ષે ચાલ્યો જાય, સંસારના બંધનને છોડાઈ દે અને તારા સ્વરૂપને પામે. એટલે હે શુદ્ધાત્મા, હે હરિ, તારું સ્વરૂપ શુદ્ધ છે, તને પામે, એટલે કે પોતે પોતાને પામે તેવા વચનો ઘણી વખત કહી દેવાયા છે, કહેવાઈ ગયા છે, તો પણ એમાંથી કોઈ કરતું નથી, કોઈ ફળ થતું નથી, કોઈને લાગુ પડતું નથી. એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. જીવો એ પચાવી શકતા નથી, જીરવી શકતા નથી, અથવા તો એનું કાંઈ પરિણામ આવવું જોઈએ, મોક્ષે જવું જોઈએ, સમ્યક દર્શન થવું જોઈએ, આત્મજ્ઞાન થવું જોઈએ, તે થતું નથી. નિષ્કપટપણું હાનિને પહોંચ્યું છે. કપટ જ રહ્યું છે, પણ લખવાની શૈલી કેવી, તો કે નિષ્કપટપણું તો હાનિને પામી છે, નિષ્કપટપણાને બહુ નુકસાન પહોંચ્યું છે. એટલે કે કપટ જ રહ્યું છે, નિષ્કપટતા જેવું છે જ નહીં. ધંધો ખોટમાં છે એમ છે કે નિષ્કપટતા છે જ નહીં, એટલે કે સરળતા છે જ નહીં. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. શાસ્ત્રીય અભિનિવેશનું પણ એટલું જ લાગી આવ્યું છે કે શાસ્ત્રનો પરમ ઉપકાર છે, અસીમ ઉપકાર છે, પણ પછી શાસ્ત્રમાં નાની નાની શંકા કર્યા કરવી, નાના નાના સંદેહ કર્યા કરવા, એ જ્ઞાન જીવે માન્યું છે. પોતે જ અગાઉના પત્રમાં લખે છે કે આ સહન થતું નથી, રહ્યું જતું નથી, ઠામ ઠામ શંકા પડે છે, અને એટલા બધા સંદેહ છે કે આટલા મોટા ચક્રવર્તીના રૂપ, આટલી બધી રીતિ સિદ્ધિ, આ તીર્થંકર દેવના આવા આયુષ્ય ધનુષ્ય જેટલા, 500 ધનુષ્ય જેટલા, દેહમાન વગેરે, આ બધે શંકા પડે છે. લોક સ્વરૂપમાં શંકા પડે છે. પોતે જ અહીંયા જવાબ આપે છે કે એવી બધું શંકા કરવી અને વિચાર કરવા અને સમાધાનનો પ્રયત્ન કરવો, એને પણ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ એટલો બધો વાલો છે કે ચારે બાજુથી ભેગું કરે છે. 7 ધાતુ કયો કે 7 ધન કયો કે 24 ધાન્ય કયો, ધન ધાન્ય ધાતુથી માંડીને પશુ પંખીના પરિગ્રહ ગયા તો સર્વન્ટ્સના પાર નથી. નોકર ચાકર વિના ચાલે નહીં. 1 2 5 7 10 એમ્પ્લોયી એટલા જોઈએ. એમાં આપણે સમજી શકીએ છીએ કે આ બધો કેટલો પરિગ્રહ છે. તો પરિગ્રહ અને વળી પરિગ્રહ બુદ્ધિ, તો કે એમાં પણ તારા ભક્તોને છેતરી જાય છે. એટલે કે હે હરિ, હે કૃપાળુદેવ, આપણે કહીએ તો કે બધા ભક્તોને પણ છેતરી જાય છે, તો પણ એને કંઈ પાપ જેવું લાગતું નથી. સમજતો જ નથી કે આ પાપ છે, આ પરિગ્રહ છે. પરિગ્રહ કે રીચી સમૃદ્ધિનો પાછો એને ગૌરવ કે ગર્વ હોય છે, ત્યાં એ ચૂકે છે. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીઓમાં એવો પ્રેમ કર્યો છે કે તેઓ તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. બીજા બધા ઉપર પ્રેમ વેરી દીધો. દેહ, દેહાદિક પદાર્થ, સગા વાલા, પરિવારજનો જે કયો તે બધા પ્રત્યે એટલો પ્રેમ, એટલો તારા ભક્ત પ્રત્યે પણ કર્યો હોત કે તારા પ્રત્યે કર્યો હોત. જાકા બાલ ખીલાઈએ તાકા રીઝત બાપ. એટલે પરમેશ્વર પ્રત્યે ન કરવો હોય અથવા તો ન કર્યો તો પરમેશ્વરને જે કોઈ પામેલા છે કે આત્માને પામેલા છે એના પ્રત્યે કર્યો હોત, એટલે કે મુમુક્ષુઓ પ્રત્યે કર્યો હોત, સત્સંગી પ્રત્યે કર્યો હોત, તો પણ તને પામત. એટલે કે પ્રભુ પામત, હરિને પામત, શુદ્ધાત્માને પામત. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. જે દાસ દાસ હું દાસ છું થવું જોઈએ તે જીવ કરતો નથી. સર્વભૂતને વિશે દયા રાખવી એટલે ભૂત કહેતા ભૂત, પલિત, પિશાચ, યક્ષ, રાક્ષસ એ કોઈ નથી. ભૂત કહેતા ભગવતીજી સૂત્રમાં 17 શબ્દ, પર્યાય શબ્દ મૂક્યા છે કે જીવ, પ્રાણ, ભૂત, સત્વ, વિઘ્ન, ચેતા, ચેતા, આત્મા, પાછો જેતા, રેંગણ, હિંડુક, પૂદગલ, માનવ, કર્તા, વિકર્તા, જગત, સ્વયંભૂ અને અંતરાત્મા. આ બધા જ શબ્દો ભૂત અથવા જીવના પર્યાય શબ્દ છે. 17 શબ્દો થાય છે. બાકી હજી કોઈ રહી જતા હશે. ભૂતનો આમ સીધી સાદી અર્થે જુઓ તો ભૂ એટલે વ્યાકરણની વ્યુત્પત્તિથી હોવું અને થવું, એટલે કે જેનું હોયા કરે છે, થયા કરે છે, અસ્તિત્વ માત્ર છે. અસ્તિત્વ ક્યારેય નથી એમ નહીં, તે ભૂત. આત્માનું અસ્તિત્વ ક્યારેય નહોતું. 4 ગતિમાં, 24 દંડકમાં ક્યારેય નહોતું એમ નથી. કોઈને કોઈ તો છે જ. ભૂત એટલે પોતાના મૌલિક સ્વભાવને કોઈ કાળે છોડતો નથી, પણ ત્રણેય કાળમાં જેની વિદ્યમાનતા રહે છે તેનું નામ ભૂત. આત્મા સિદ્ધ થઈ જાય તો પણ એની વિદ્યમાનતા, અસ્તિત્વ, મૌલિક સ્વભાવને એ છોડતો નથી. આત્માનું અસ્તિત્વ સિદ્ધાત્માનું છે તો એ ભૂત. એટલે કે દુનિયામાં કોઈ બાકી રાખ્યા નહીં. સર્વભૂત એટલે સર્વજીવ આવી ગયા. એક જળને જુદું પાડી દીધું. જળ જુદું પણ ચેતન આ બાજુ, એ સર્વભૂત
એ બધા પ્રત્યે દયા રાખવી, બધા પ્રત્યે સમાન ભાવ રાખવો એ જ મોટી વાત છે. અને એવો દાસત્વ ભાવ રાખવો એ બધો ધર્મ સ્ખલિત થઈ ગયો છે, ભ્રષ્ટ થઈ ગયા છે. કોઈ એના પ્રત્યે દાસત્વ ભાવ રાખતું નથી. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. કૃપાળુદેવને બધા પ્રત્યે કેટલો અભેદ ભાવ છે, અભિન્ન ભાવ છે કે જુદાઈ લાગતી જ નથી. જીવોને કહે છે કે જુદાઈ રાખો જ નહીં, જુદાઈ છે જ નહીં, તમે અમે એક છીએ. સદગુરુ સંત અને સત્પુરુષમાં એક જ બુદ્ધિ જોઈએ, સંત બુદ્ધિ એક જ બુદ્ધિ. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દૃઢતા કરી દે છે. અગાઉના પત્રમાં મૂક્યું છે કે હે શ્રીમાન પુરુષોત્તમ અને હે હરિ સદગુરુ સંત બધા શબ્દો મૂક્યા છે, અને નારાયણ મૂક્યું, પુરુષોત્તમ મૂક્યું. અમને કોઈ ભેદ નથી. જ્ઞાની અને પરમાત્મામાં કોઈ અંતર નથી. જે અંતર માને છે તેને પ્રાપ્તિ અસુલભ છે, અંતર નથી માનતો એને સાવ સુલભ છે. અહીંયા તો જ્ઞાની પરમાત્મા ને હરિ પરમાત્માની વાત આવી. અહીંયા તો હરિ પરમાત્મા કે જ્ઞાની પરમાત્માને બીજા બધા જીવો પ્રત્યે કોઈ ભેદભાવ નથી, ભિન્ન ભાવ જ નથી. અભેદ બુદ્ધિ, અભેદ ભાવ, બધા જ સરખા, સામ્ય ભાવ છે. સર્વભૂતેષુ સામ્ય ભાવ, એટલે કે પ્રાણી માત્ર એમને સરખા છે, જંતુ માત્ર, ભૂત માત્ર, બધા જ સરખા છે. એ દૃષ્ટિ આવી જાય તો બેડો પાર થાય. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. જે બધામાં આત્મા જ જુએ છે, ખરેખર તો તે જ જુએ છે, તે જ જાણે છે, બાકીનાનું કામ નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઈચ્છીએ છીએ, તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. અમારે પણ તારું દાસત્વ જ જોઈએ છે, નિરંતર જોઈએ છે, નિરંતર ઉપર ભાવ છે, પણ ભાર છે, પણ તું અમને કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. એટલે હરિ ઉપર, ભગવાન ઉપર છોડી દીધું અને પોતે પોતાના આત્મા પર છોડ્યું છે કે આત્મા તે પૂર્વકાળમાં ધ્યાન ન રાખ્યું એટલે કંઈક કર્મ બંધાઈ ગયા, તેનો ઉદય આવ્યો છે. અહીંયા પ્રસંગી સંગ કહી દીધું છે. ત્યાં સંગ કહેતા પરિગ્રહ, સંગ કહેતા સંયોગ અને સંગ કહેતા સંધિ. બે વચ્ચે સંધિ કરાવે તે, જોઈન્ટ કરાવે તે, મેળ પડાવી દે તે, તેવો સંગ કે અમારે એક જ પદાર્થ છે આત્મા, પણ બેની સાથે સંઘટીઓ છે, સંગ થઈ જાય છે, કમ્પોઝિટ ફોર્મ થઈ જાય છે, જેમ દેહને આત્માનું છે એમ. તેવી રીતે આ સંગ આપ્યા કરે છે. અને તે પરિગ્રહ પ્રપંચ ચાલે છે એટલે હજી કહે છે બોમ્બેનો વ્યવસાય ચાલુ છે, શરૂઆત થઈ ગઈ છે, એટલે પ્રસંગી સંઘ છે. કે પ્રસંગનો અર્થ જ આમ તો પરસંગ, બીજાનો સંગ થાય તે, અને એવો પાછો સંગ આપ્યા કરે છે, તેમાં વધારો થાય છે, તેવા જ સંયોગ આપ્યા કરે છે, તેવો જ પરિગ્રહ કાર્ય પ્રપંચ ચાલ્યા કરે છે. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી, તે ન કરાવવું યોગ્ય છે. તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તો પ્રેરણા કર. મારાથી હવે જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી, તો હવે મારી પાસે આ ન કરાવવું હોય તો તેમ છતાં જો તમારે કરાવવું જોઈએ, ભગવાનને કહે છે, આમ ઓપન ચેલેન્જ ટુ ભગવાન, પ્રાર્થના તો ખરી પણ ચેલેન્જ છે, તો તું મને પ્રેરણા કર. એટલે પોતાના આત્મરામને પણ કહે છે કે તો તું એવો થા, એવી ઉત્તેજના લાવ, એવો પ્રવૃત્તિમય થાય. એટલે કે પ્રેરણા કર એટલે પ્રવત્તા ઈર, અને પ્રવત્તા ઈર એટલે બીજું કાંઈ નથી પણ કાર્ય કરવું, પ્રવૃત્તિ કરવી, ઉત્તેજના કરવી. એટલે કે ઉત્તેજન, પ્રોત્સાહન આપ. તો એ ભગવાન તું મને કાંઈક પ્રેરણા કર, પ્રોત્સાહન આપ, ઉત્તેજના આપ. એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. એટલે થર્ડ પાર્ટી ભગવાનો એમ કહે છે કે ચાલો તે બાંધ્યું, તે ભોગવ્યું, મારે ભોગવવાનું છે, કરવાનું છે, આત્માને કહે છે તેને અમે સુખરૂપ માનશું, દુઃખ છે જ નહીં, તમે અમે કંઈ દુઃખી નથી, ચાલો એમ ઉદય હશે, પણ તું મને એવી રીતે પ્રોત્સાહન આપતો રહે, પ્રેરણા કરતો રહે. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં, અને અમારા દ્વેષી ન હોય અમારા કારણથી, એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. ભગવાન પાસે ધા નાખે છે, પુકાર કરે છે, આરત છે બરાબરની કે અમને તો કોઈ દ્વેષી છે જ નહીં, પણ અમારા કોન્ટેક્ટમાં, પ્રસંગમાં જે કોઈ જીવો આવ્યા હોય તે દુભાય નહીં, એનું અંતઃકરણ દુભાય નહીં. એટલું જ નહીં પણ તેઓ અમારા પર દ્વેષી ન હોય. શું કામ? તો કે અમારા કોઈ પણ કારણથી, કોઈ પણ ભાવથી, કોઈ પણ રીતે એને દ્વેષ બુદ્ધિ થતી હોય, ઈર્ષા દેખાઈ આવતી હોય, કોઈ પણ રીતે કંઈક થતું હોય તો તે હું શરણાગત, હું એમના શરણમાં આવ્યો છું, પ્રભુના શરણે જઉં છું, તો મારા પર અનુગ્રહ કરવો હોય તો કર. હરિરાયજી થઈ ગયા છે જે વલ્ભાચાર્યજીના 5મી પાટે, તે બધાએ કીધેલું છે શું? તો કે કેટલુંય લખ્યું છે. એમાં ગદ્યત્રય નામનો ગ્રંથ લખ્યો છે, ષોડશી વગેરે ગ્રંથો લખ્યા છે, બીજું પણ અનેક લખ્યું છે. એમાં ગદ્યત્રયમાં 3 વસ્તુ પર ભાવ છે: દીનભાવ, દાસત્વ ભાવ અને શરણાગતિ. એ શરણાગતનો ભાવ, તે શરણાગત કૃપાળુદેવ કહે છે કે શુદ્ધ અદ્વૈત સમજાય છે કે પ્રભુના શરણમાં ગયા સિવાય છૂટકો નથી. સંતને શરણે જા, સંતને શરણે જા.
વ્યવહારથી તો એ 4 શરણા છે, નિશ્ચયથી તો આત્માનું જ શરણ છે. અનન્ય શરણના આપનાર પરમ કૃપાળુ પ્રગટ સદા. એટલે તે અહીંયા કીધેલું છે કે પોતે જ શરણાગતિ સ્વીકારે છે, આત્માની શરણાગતિ નિશ્ચયથી સ્વીકારે છે. મને મોટામાં મોટું દુઃખ એટલું જ છે કે તારાથી વિમુખ થવા એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે, અને તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે તારા સન્મુખ થવાનું જણાવતા છતાં તેનું અનંગીકારપણું થવું એ મને પરમ દુઃખ છે. તેનો જ પ્રસંગ રહ્યા કરે છે ને તે જ દુઃખ છે કે તારા પ્રત્યે, ભગવાન પ્રત્યે, આત્મા પ્રત્યે કોઈ સન્મુખ થતા નથી અને તારી આજ્ઞાને તને અંગીકાર કરતા નથી. એનું પરમ દુઃખ છે. ને જો યોગ્ય હશે તો તે ટાળવાની હે નાથ તું સમર્થ છો, તું સમર્થ છો. મારું સમાધાન ફરી ફરી હે હરિ સમાધાન કર. તું જ એક સમાધાન કરી શકે એમ છે. સમાધાન કહેતા સમાધિ, સમ વત્તા આ વત્તા થા, એટલે કે તારાથી સમાધાન થશે, તારાથી મારી શંકાનું નિરસન થશે, તારાથી સંદેહનું નિવારણ થશે, તારાથી મનની શાંતિ થશે, તારાથી જ હું આત્મામાં લગાતાર રહી શકીશ, બ્રહ્મમાં એકતાર લગાવી શકીશ. એનું નામ સમાધાન. 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. અને તું જ સમર્થ છો, એટલે કે શુદ્ધાત્મા તું જ સમર્થ છો, તું મારું સમાધાન કર. હાથનોંધમાં મૂકે છે તમે શા માટે તે ધર્મનો ઉદ્ધાર ઈચ્છો છો? ત્યારે પોતે ને પોતે જવાબ આપે છે પરમ કારુણ્ય સ્વભાવથી અને તે સત્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી. બાકી કોઈ વાતમાં માલ નથી. એટલે અહીંયા પોતે પોતાની દશા પ્રગટ કરી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.